સો ગાઈસ વેલકમ બેક ટુ માય વિડીયો। મારું નામ છે ડાબી સુભાષ। તમારા માટે પાછો નવો વિડીયો લઈને આવી ગયો છું। આજે જે હું વિડીયો લઈને આવ્યો છું એ વિડીયો જૂનાગઢમાં સોનાપુરી એટલે કે શમશાનમાં લોક ડાયરો છે। ભાઈ લોક ડાયરો કેવો છે એ તમારે જોવો હોય તો વિડીયોમાં જોડાયેલા રહેજો। બધુંય તમને બતાવી શમશાન કેવું છે, લોક ડાયરોમાં કયા કલાકાર આવે છે, એટલે તમારે વિડીયોમાં ખાલી જોડાયેલા રહેવાનું છે। વિડીયો તમે જોશો તમને ચોક્કસ ગમશે। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તમે નીકળી ગયા છે અહીંયા આપણે જો જીજાજી તૈયાર થઈ ગયા છે અને ચેતનભાઈ આવી ગયા છે મસાલો ખાવા। હવે સીધા જ અહીંયા સોનાપુરી ત્યાં જઈને મળીએ। ઉતાવળ આયરો જોવા તો ગાઈસ આપણે પૂગી ગયા છે અહીંયા શમશાનનો ડાયરો એટલે કે ભૂતાવળ ડાયરો। જીજાજી તો ગાડી પાર્કિંગ કરે છે। હવે અંદર જઈએ આપણે પાર્કિંગમાં મૂકીને હવે ત્યાં જઈએ છે ભૂતાવળ ડાયરો જોવા એટલે કે શમશાનનો ડાયરો જોવા કેવો છે આપણે અંદર જઈને જોઈએ। તો ગાઈસ આપણે પૂગી ગયા છે શમશાન સોનાપુરી। જો આ છે સોનાપુરી જુનાગઢની એટલે કે શમશાન ઘાટ તમને જે હું કહેતો હતો એ। અને અહીંયા છે ડાયરો। હવે આપણે ડાયરાની અંદર જઈને જોઈએ કેવા છે અને શું છે ડાયરામાં કોણ કલાકાર। તો ગાઈસ પહેલાં સોનાપુરી હું તમને અહીંનું શમશાન ઘાટ બતાવી દઉં। ડાયરામાં આપણે આવી જ ગયા છીએ। પહેલાં હું તમને શમશાન ઘાટ બતાવી દઉં અહીંનું શમશાન ઘાટ કેવું છે। સોનાપુરીની અંદર બાજુમાં જ મેદાન છે ત્યાં ડાયરો આવેલો છે। પહેલાં તમને શમશાન ઘાટ બતાવી દઉં। શમશાન ઘાટની બાજુમાં આવી ગયો છું હું। તમે જોઈ શકો છો કે આ શમશાન ઘાટ છે અહીંયા કયો આ શમશાન ઘાટ। આ ઇલેક્ટ્રિક છે, તમે ખબર હોય તો ઇલેક્ટ્રિક છે। જોવા પબ્લિક બધું જે છે એ આમ ઓલી સાઈડ છે જ્યાં ડાયરો છે ત્યાં આ બાજુ ઓછું માણા આવે। શમશાન ઘાટ છે અહીંયા પબ્લિક બધી ટૂંકમાં ઓલી બાજુ જાય છે। ગાઈસ વિડીયોમાં જોડાયેલા રહીએ। તમને આજે ડાયરો બતાવવાનો બાકી છે મેન તમને ડાયરો બતાવું વિડીયોમાં અંત લગન જોડાયેલા રહીએ। તો ગાઈસ ડાયરો આવવામાં હજી વાર છે થોડી। પહેલાં અમે તેને ત્યારે હું મારા જીજાજી અને આપણા ભાઈ શમશાનમાં બેઠા છે। ડાયરો ચાલુ થાય એટલે તમને ચોક્કસ બતાવું વિડીયોમાં અંત લગન જોડાયેલા રહેજો। રીત हमारी जुदी, रस्म हमारा नोखा, हमारे मन तो शब्दों वेश बिल्कुल झूठा। जनरली આપણે જ્યારે સ્મશાન શબ્દ સાંભળીએ તો ડરની અનુભૂતિ થાય, પણ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે સ્મશાન એ સત્ય છે। તો ગાઈસ ભૂતાવળ ડાયરામાં મજા ન આવી એટલે ત્યાં આવતા રહ્યા ભવનાથની અંદર ભવનાથ તમે જોવો ભવનાથ। બસ ભૂતાવળ ડાયરામાં મજા ન આવે એટલે આપણે આવતા રહ્યા ગિરનારની સીડીએ એન્જોય કરવા। તમે જોવો આ આપણે જઈ રહ્યા છીએ અંદર ગિરનારની સીડીએ ચડવાનું ચાલુ કરી દીધું હોય। આપણે ઉપર લગન જવું તો નથી, બધું ચાલુ કરી દીધું તમે જોઈ લ્યો, જોઈ શકો છો। જો અહીંથી દેખાય પાછા વરી જવાય। કૂતરાને જોઈને આપણે પાછું વરવું જોઈએ ગાઈસ। લાકડી વિભાગ ગાઈસ આ કૂતરા ગતને જ્યાં હોય ત્યાં કાં ભૂગી જાય છે, આપણી મોર ભૂગી જાય છે ગાઈસ। અરે કઈ લે ખુલ્લો હે ભાઈ તો પાળેલો હે કે કૂતરો કેમ છે કઈ સમજાતું નથી ગાઈસ। કૂતરો વહી જાય ને પછી આપણે જવાનું છે। મને મારે વસ્તુ નથી કરાવવું ભાઈ યાર। આ કૂતરો ન રહે જા હે નો કર્યું એટલે ભાગો 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 ગાઈસ। કૂતરું કર્યું તો નહીં તો આ ભાઈ છે ને એ મને કૂતરામાં હલવાડતા હતા, મને બટકું કરાવતા હતા। જો આ ભાઈ હલા જાય શું મજા આવતી હતી તમને આવી? એકચ્યુઅલી અમને બીક લાગે તો અમને બીક જ લાગે, અમને કઈ મજા નથી આવતી। ગાઈસ ચડવાનું ચાલુ કર્યું હે, થોડા ઘણા પગથિયા ચડ્યા છે આપણે। આ બે થાકી ગયા છે। પહેલા તું ઠાઈ
પેલા હું થાય કે હું માનું પેલા આ બેને હું થાય કે મેં આ બેન બસ ભાઈ પેલા મેં કબૂલ કરી લીધું એ બે જે મોબાઈલમાં પડી ગયા આપણે રાતનો વ્યૂ જોવો રાતે જંગલમાં કંઈ દેખાય તો નહીં તો એ તમને બતાવું હું મારે જે ગાંડું માણસ કોઈ નથી તો ગેસ પગથિયા ઉતરી ગયા છે આપણે ઉપર જઈએ પાછા ભવનાથમાં આપણે જઈએ ભવનાથની અંદર જોઈએ મેન મંદિરે જઈએ આ પછી હવે સીધા ઘરે જઈએ ઘરે આ ભાઈનું કેવું છે કે હવે સીધા ઘરે જ જાય થાકી ગયા તમે હા ભાઈ થાકી ગયા નીંદર આવે આ ભાઈને એટલે આપણે હવે સીધા ઘરે જ જાય બીજે ક્યાંય નથી જવું ગાઈસ ટ્રાફિક તો જોવો જ આવકમાં ભવનાથ સોનાપુરિયા ટ્રાફિક એટલી બધી સવારે ઘરે પૂગીએ તો સારું છે આ ટ્રાફિકમાં ગાઈસ આપણે ડાયરામાંથી આવી ગયા છે આપણે ભવનાથમાંથી ઉતાવળો ડાયરો હતો એ હા ભાઈ આપણે આવી ગયા એ પાણી પીએ છે વિજયજી ગાડીને હવે લોક કરે અને હવે આપણે સુઈ જાય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો